હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ અને એમાં સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 5થી. તો એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું છે. બીજો આદર્શ વાયુ બીના 2 ગ્રામ તે જ તાપમાન એટલે કયું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તે જ ફ્લાસ્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ફ્લાસ્ક કેવો છે એક જ છે દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ કેટલું થાય છે 3 બાર થાય છે. તો આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. કોની વચ્ચે? વાયુઓની વચ્ચે. ચલો તો એક ફ્લાસ્ક લઈ લઈએ આપણે નાનકડો. એમાં પહેલા કયો વાયુ ભર્યો છે? એ વાયુ. ચલો એ વાયુ ભરીએ તો દબાણ કેટલું થયું 2 બાર. ઓકે. અને બી વાયુ ભરીએ તો દબાણ કેટલું થાય છે 3 બાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા જે બીજું 3 બાર જે આપ્યું છે એ કયું છે? પહેલા ઓલરેડી 2 બાર દબાણ હતું, પછી બી નાખ્યો ત્યારે કેટલું થયું 3 થયું. એનો મતલબ શું થયો? એ નું 2 બાર અને બી નું 1 બાર ટોટલ થઈને 3 થાય છે. ઓકે. તો આના પરથી આપણે કહી શકીએ કે એ આદર્શ વાયુનું દબાણ કેટલું છે 2 બાર છે, જ્યારે બી આદર્શ વાયુનું દબાણ કેટલું છે 1 બાર છે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આ છે એક્ઝામ્પલની. સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે, બી નું કેટલું લઈ લેતા હોય છે 3 બાર. બરાબર. તો આખી તમારી મહેનત કેવી થશે? પાણી ફરી વળશે. તો એ ખાસ ધ્યાન રાખજો. કેટલા આવશે? 3 માંથી 2 બાદ કરીને 1 બાર લખીશું. વેરી ગુડ. ચલો પછી વજન આપી દીધું છે. એ નું કેટલું આપ્યું છે 1 ગ્રામ. ઓકે. અને બી નું કેટલું વજન આપ્યું છે 2 ગ્રામ. તો એને આપણે સ્મોલ એમ એ 1 ગ્રામ અને સ્મોલ એમ બી 2 ગ્રામ લખી શકીએ. ઓકે. આણ્વીય દળ વચ્ચેનો સંબંધ માંગ્યો છે, મતલબ કેપિટલ એમ એ અને કેપિટલ એમ બી વચ્ચે શું સંબંધ છે એની વાત કરવાની છે, શું રિલેશનશિપ છે એની વાત કરવાની છે. ઓકે. ચલો તો આણ્વીય દળ હોય તો કયું સૂત્ર આવશે? જો ઘનતા નથી, બરાબર, ઘનતાની ક્યાંય વાત છે નહીં, તો સિમ્પલ સૂત્ર કયું આવશે? પીવી બરાબર એનઆરટી અને એન ની જગ્યાએ શું કરી લઈશું આપણે? દળ અને આણ્વીય દળ લાવી દઈશું, કારણ કે અહીંયા દળ અને આણ્વીય દળની વાત છે એટલે. ઓકે. ચલો તો આ સૂત્ર હવે આપણે વાયુ એ અને વાયુ બી માટે બનાવી દઈએ તો શું થાય? જુઓ, વાયુ એ માટે કેવું સૂત્ર થાય? પી એ વી. કદ અચળ છે. કેમ? તો ફ્લાસ્ક તો એક જ હતો એટલે કદ કેવું થાય? અચળ થાય. ઓકે. ચલો પછી એમ એ ભાગ્યા કેપિટલ એમ એ. આર અચળ હોય અને તાપમાન પણ કેવું છે? અચળ છે. કેમ? તો જુઓ, તે જ તાપમાનની વાત હતી. ઓકે. તો તાપમાન પણ અચળ છે. વેરી ગુડ. ચલો તો હવે આપણે શું કરીશું? આ જે એમ એ છે એને આ બાજુ લઈ જઈએ તો આવું સૂત્ર બની જશે. ઓકે. વેરી ગુડ. સૂત્ર નંબર 1 બનાવી દો. એ જ રીતે વાયુ બી માટે પણ ડાયરેક્ટ આપણે બનાવી દીધું છે. પી બી વી કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે. અહીંયા આવશે એમ બી અને સ્મોલ એમ બી એન આર ટી. ચલો હવે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરશો તો તમને શું થશે? આરટી આરટી ઉડી જશે. બરાબર. ભાગાકાર કરીએ તો વી વી ઉડી જશે. ઓકે. સોરી, આ વી તો અલગ છે. વી વી ઉડી જશે. તો હવે શું વધશે ઉપર? પીએ એમ એ ભાગ્યા પીબી એમ બી બરાબર બંનેના દળનો ગુણોત્તર. ઓકે. હવે આપણે શોધવાનું શું છે? જુઓ અગેન, આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. તો આણ્વીય દળને અલગ કરી દો. અહીંથી એમ એ ભાગ્યા એમ બી ને અલગ કરી દો. બાકીની બધું જશે જમણી બાજુ. ઓકે. ચલો તો બંનેના દળ અને બંનેના દબાણ આપણને આપ્યા જ છે. એ વેલ્યુઝ મૂકશો એટલે જવાબ આવશે 1/4. તો એમ બી ઇઝ ઇક્વલ ટુ 4 એમ એ થઈ જાય. ચલો ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયું આપણું એક્ઝામ્પલ. ઓકે. એક આદર્શ વાયુના 1 ગ્રામ વાળું જે એક્ઝામ્પલ હતું એ શું યાદ રાખશો? એક જ ફ્લાસ્કની વાત છે એ વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર. આ એક્ઝામ્પલમાં ઘનતા વચ્ચેનો પણ સંબંધ પૂછી શકે છે. બરાબર. સેમ વસ્તુ પ્રોસેસ કરવાની રહેશે. ઘનતા વચ્ચેનો સંબંધ પૂછે તો સ્મોલ એમ ભાગ્યા વી કરીને સૂત્ર બનાવી દઈશું. બરાબર. કેવું સૂત્ર બનશે? પી એમ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી સૂત્ર બનશે. બરાબર. જે કેન્સલ થતું હોય એ કેન્સલ થઈ જાય. ઘનતા વચ્ચેનો સંબંધ આપણે શોધી શકીએ. ઓકે. એ વખતે કઈ વેલ્યુઝ આપી હશે? દબાણ અને આણ્વીય દળ આપેલું હશે. ખ્યાલ આવ્યો? તો એ આપણે એ રીતે શોધી શકીએ છીએ. ક્લિયર? ચલો
તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 5.6. જો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એ ગટર સાફ કરનાર પદાર્થ છે જેનું નામ છે ડ્રાયનેક્સ. ઓકે, એ થોડા ઘણા પ્રમાણમાં એમાં શું હોય છે, એલ્યુમિનિયમ હોય છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલા તો એ પ્રક્રિયા સમજી લો. તો એ જે પદાર્થ હતો ડ્રાયનેક્સ, એમાં એલ્યુમિનિયમ હતો, અને કોસ્ટિક સોડા એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરીને, એટલે કે જલીય NaOH સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, NaAlO2 અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો આનું સમીકરણ બેલેન્સ કઈ રીતે કરીશું? ઓકે, તો જો સૌથી પહેલા મોટું સમીકરણ સંકીર્ણ જોઈએ તો એમાં સોડિયમ 1 છે, આ બાજુ પણ સોડિયમ 1 છે, તો એ રીતે તો થશે નહીં. ઓકે, તો કઈ રીતે થશે? તો જો હાઇડ્રોજન કેટલા છે, 2, અને આ બાજુ હાઇડ્રોજન કેટલા છે, 2 ને 1 3. ઓકે, તો એક બાજુ 2 હોય ને એક બાજુ 3 હોય તો આપણે શું કરીએ? એક બાજુ 2 હોય ને એક બાજુ 3 હોય અને બેલેન્સ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો એની એક જ રીત છે, બંનેને એકબીજા વડે ગુણી દો. એટલે કે આના 3 વડે ગુણીએ અને આના 2 વડે ગુણીએ તો આ કેટલા થાય, 6. તો આ કેટલા થાય, 6. એટલે કે બંને બાજુ આપણે કેટલા કરવાના છે, 6 કરવાના છે. તો આ જે 2 હાઇડ્રોજન છે એને આપણે ગુણીશું 3 વડે. ઓકે, તો આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 1. ઓકે, ચલો. તો આ બાજુ 6 થઈ ગયા, આ બાજુ પણ 6 કરવા પડશે. તો કઈ રીતે કરીશું? ડાયરેક્ટ આના ના ગુણી દેવાય, બરાબર? તો પછી આ એકલો રહી જશે. તો 6 કરવા માટે શું કરવું પડશે? આને 2 વડે ગુણીએ તો અહીંયા 2 હાઇડ્રોજન, અને આને પણ 2 વડે ગુણીએ તો અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા 6. વેરી ગુડ. તો આ થશે આપણું સેકન્ડ સ્ટેપ, જે આપણે હાઇડ્રોજનની નીચે બતાવીએ એટલે ખબર પડે કે આપણે હાઇડ્રોજનનો બેલેન્સ કર્યો છે. થર્ડ સ્ટેપ થશે. હવે જો આ બાજુ સોડિયમ 2 થઈ ગયા તો આ બાજુ 2 કરવા જ પડે, તો અહીંયા આવશે 2. એટલે કે આ થયું આપણું 4 સ્ટેપ. ગોખવાનું નહીં, બરાબર? આવા ઘણા બધા સમીકરણ આવશે. કેટલા સમીકરણ તમે ગોખશો? આ રીતે યાદ રાખવાનું. હવે એલ્યુમિનિયમ થઈ ગયા 2, તો આ બાજુ એલ્યુમિનિયમ કરી દો 2. તો આ થઈ ગયું તમારું સ્ટેપ 5. નીચેના સ્ટેપ જે લખ્યા છે એ ખાસ લખજો, બરાબર? એક મંથ પછી વાંચો તો તમને ખ્યાલ આવે. ઓકે, ચલો. તો આ રીતે આનું બેલેન્સિંગ થશે. તો સમીકરણ પરથી આપણે કહી શકીએ છીએ કે 2 એલ્યુમિનિયમ જે છે, બરાબર, એમાંથી કેટલા મોલ H2 બને છે? 3 મોલ H2 બને છે. ચલો, આટલી વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ હતી. હવે એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ કઈ કઈ વસ્તુ એમને આપી છે આપણને, બરાબર? એલ્યુમિનિયમ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે, એટલે કે P બરાબર 1 બાર, 20 ડિગ્રી સેલ્સિયસ એટલે 293 કેલ્વિન તાપમાન. ડાયહાઇડ્રોજન વાયુનું કદ V આપણે શોધવાનું છે. ઓકે, બરાબર? તો આપણે વિચારીએ ડાયરેક્ટ જ આવી વસ્તુઓ હોય, બરાબર, P, T અને V ની વાત હોય તો આપણે વિચારીએ કે PV બરાબર NRT સૂત્ર લાગુ કરીશું, બરાબર? તો PV છે, T છે, પણ શું નથી આપણી જોડે? મોલ નથી, મોલ, બરાબર? મોલની વેલ્યુ નથી. V તો આપણે શોધવાના છે. ઓકે, મોલ આપણી જોડે છે નહીં. તો શું કરીશું? તો મોલ શોધવા માટે તો સમીકરણ આપી છે, ખાલી જોવા નહીં આપી. તો જો 2 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલા થાય? 2 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનું આણ્વિક દળ થશે, પરમાણ્વીય દળ થશે 27 ગ્રામ. તો 54 ગ્રામ એલ્યુમિનિયમ હોય તો 3 મોલ હાઇડ્રોજન મળે છે. ઓકે, તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ હશે, બરાબર, જે આપણે રકમમાં કીધા છે 0.15 ગ્રામ જાડે પ્રક્રિયા થાય છે. તો 0.15 ગ્રામ હશે તો કેટલા મોલ H2 મળશે? તો આપણને મળી જાય H2 ના મોલ, જેની આપણે જરૂર હતી. ઓકે, હવે આદર્શ વાયુ સમીકરણમાં વેલ્યુઝ મૂકી દો. તો PV બરાબર સ્મોલ nRT, તો V ને કરતા બનાવી દઈએ અને બધી જ વેલ્યુઝ મૂકી દઈશું. ઓકે, તો ખાસ જો અહીંયા R ની વેલ્યુ કેટલી છે? તો 0.083 બાર વાળી વેલ્યુઝ થશે. 8.314 ગુણ્યા 10 ની -2 સેમ જ વસ્તુ થઈ, બરાબર? બાર વાળી વેલ્યુઝ થશે. તો એ વેલ્યુઝ જે આમાં મૂકીશું તો આપણે, તો જવાબ 12 આવશે. એટલે કે 12 ક્યાં કદ શામાં આવશે? લીટરમાં આવશે. ઓકે, કારણ કે આની વેલ્યુ, R ની વેલ્યુ શામાં છે? 12 લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો કદ શામાં આવે? લીટરમાં. અને એને આપણે ml માં કન્વર્ટ કરી શકીએ છીએ. જો આ એક્ઝામ્પલને અલગ રીતે પણ કરી શકાય. કઈ રીતે? તો કઈ રીતે કરી શકીશું? જુઓ, તો આ જે n શોધ્યો છે એ આપણે અલગ અલગ રીતે પણ કરી શકીએ છીએ, બરાબર?
ચલો તો અલગ રીતે આપણે કરવાની જરૂર નથી, આ ટેકનિક ઇઝી છે, તો આ રીતે જ એને સોલ્વ કરીશું. 5.6 એક્ઝામ્પલ ક્લિયર. હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ. 7મા નંબરનું એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. 5 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન છે. બરાબર, જો એક જ ફ્લાસ્ક છે, એનું કદ આપ્યું છે, એમાં આટલા ગ્રામ મિથેન ને આટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે, એટલે કે બંને વાયુનું ટોટલ દબાણ આપણે શોધવાનું છે, પી ટોટલ શોધવાનું છે. દરેકનું પરમાણ્વીય દળ આપી દીધું છે. તો આપણે લખીએ, ચલો કદ કેટલું છે, 9 ડેસીમીટર ક્યુબ. બેટા ડેસીમીટર ક્યુબ એટલે કેટલા થાય આપણે શીખવાડ્યું છે, 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર જ થાય. તો એનો મતલબ શું થયો, 9 લીટર છે. ઓકે, તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરશો એટલે જવાબ આવશે 300 કેલ્વિન. દબાણ તો આપણે શું કરવાનું છે, શોધવાનું છે. ઓકે, તો પીવી બરાબર એનઆરટી આપણે જોઈએ તો આપણી જોડે શું નથી દબાણ શોધવા માટે, જુઓ કદ તો છે, તાપમાન પણ છે, આર તો આપણી જોડે ઓલરેડી છે, તો શું નથી, મોલ નથી, તો આપણે શું શોધીશું, મોલ શોધીશું. ઓકે, અને આરની વેલ્યુઝ જોઈ લો. બરાબર, 12 વાળી વેલ્યુ છે, 0.083 પણ લખી શકો. અહીંયા સમજૂતીમાં લખ્યું છે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય, 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. ચલો, તો આપણે પહેલા શું શોધીશું, મોલ શોધીશું, અને પછી આપણે દબાણ શોધીશું. તો મોલ એક બાજુ મિથેન લખી દો અને એક બાજુ કાર્બન ડાયોક્સાઇડ લખી દો. તો મિથેનનું વજન કેટલું આપ્યું હતું, 3.2 ગ્રામ. જુઓ 3.2 ગ્રામ, તો 3.2 ગ્રામ મિથેન છે. કાર્બન ડાયોક્સાઇડનું 4.4 ગ્રામ છે. મિથેનનું આણ્વિક દળ કેટલું થાય, CH4, કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજન એટલે 16. કાર્બન ડાયોક્સાઇડનું કેટલું થાય, CO2, ઓક્સિજન એટલે 32 અને કાર્બન એટલે 12. તો 32 ને 12 44 ગ્રામ પ્રતિ મોલ. તો મિથેનના મોલ આપણને મળી જશે, દળ ભાગ્યા આણ્વિક દળ કરીશું, દળ ભાગ્યા આણ્વિક દળ કરીશું, બંનેના મોલ મળી જાય. કુલ મોલ શોધી નાખીએ, કારણ કે એક જ ફ્લાસ્કમાં બંને વાયુ છે, તો બંનેના મોલનો શું થાય, સરવાળો. તો કુલ મોલ મળશે 0.3. ઓકે, તો હવે આપણે પીવી બરાબર એનઆરટીમાં બરાબર પી શોધવાના છે. કદ કેટલું આપ્યું હતું, 9 લીટર. જુઓ 9 લીટર, મોલ આપણે શોધી દીધા છે. આરની વેલ્યુ લઈશું 12માં અને ટી આવશે તાપમાન 300 કેલ્વિન. તો આપણને જે દબાણ મળશે શામાં મળશે બેટા, 12માં મળશે, કારણ કે આપણે આરની વેલ્યુ 12 વાળી લીધી છે. ઓકે, તો આ રીતે આપણને દબાણની વેલ્યુઝ મળશે આટલા 12. હવે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય, તો આને પાસ્કલમાં કન્વર્ટ કરવા માટે 10⁵ વડે ગુણી નાખીએ, તો જવાબ આવશે આટલા પાસ્કલ. ખ્યાલ આવી ગયો. તો આ છે સોલ્યુશન 7મા નંબરના એક્ઝામ્પલનું. શું કર્યું છે આપણે, તો સૌથી પહેલા ડેટા લખીશું. ડેટા પરથી ખબર પડે છે આપણે પી શોધવો છે, પણ આપણી જોડે મોલ તો છે ને, તો આપણે બંનેના મોલ શોધીને કુલ મોલ શોધી દઈશું. આ એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. કઈ રીતે, તો જુઓ એક જ ફ્લાસ્કમાં બંને વાયુ છે અને બંનેના મિશ્રણનું ટોટલ દબાણ શોધવાનું છે. તો એનો મતલબ શું થાય, બંનેના આંશિક દબાણના સરવાળા બરાબર થાય ટોટલ. ઓકે, તો આપણે આ 0.2 મોલથી બરાબર 0.2 મોલથી પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ કરીને મિથેનનું આંશિક દબાણ શોધી શકીએ. પછી આ 0.1 મોલથી પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ શોધી શકીએ. અને પછી બંનેનો સરવાળો કરીશું તો આપણને આટલો જ જવાબ આવશે. ટ્રાય કરજો તમે જાતે. ખ્યાલ આવ્યો. અહીંયા શું કર્યું આપણે, એક જ સૂત્રમાં કુલ મોલ મૂકી દીધા. બરાબર, એ રીતે જવાબ લાયા. એક જ સૂત્રમાં કુલ મોલ મૂકીને જવાબ લાયા, જ્યારે આપણે અલગ અલગ પણ કરી શકીએ છીએ. તો આ થઈ ગયા 7મું એક્ઝામ્પલ. ઓકે, તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર, કોઈ કન્ફ્યુઝન રહ્યું હશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. લેક્ચર એટલે કે દાખલા નંબર 8થી. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.